એપિસોડ 15 ઇમ્બેલેન્સ ઓફ અર્જ એન્ડ સેટિસ્ફેક્શન. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓએ પરમતત્વની પ્રાપ્તિ કરાવવાના આશયથી આ ધર્મતીર્થની સ્થાપના કરી છે. ગઈકાલના પ્રવચનમાં મુખ્ય વાત એ હતી કે સિદ્ધ ભગવંતોની કર્તૃત્વ શક્તિ પોતાના આત્મામાં વપરાય છે. સ્વમાં જોડાયેલી તેમની શક્તિ છે. તેઓ ભોગ તરીકે શું ભોગવે છે? પોતાના આત્માના ગુણનો ભોગવટો કરે છે. જ્યારે તમે આખો દિવસ જળનો ભોગવટો કરો છો, કેમ? તમને મગજમાં બેસી ગયું છે કે સુખ જળમાંથી મળે છે. બાવરા બની આખો દિવસ જળમાં સુખને શોધ્યા કરો છો. એટલે જ ઘડીકમાં ખાઓ, પીઓ, હરો ફરો, બગીચામાં જાઓ, ટોળ ટપ્પા કરો અને છેવટે બધાથી થાકો એટલે ઊંઘી જાઓ છો. સુખ માટે શોધ તમારી ક્યાં છે? જળમાં ને. આ જ દિવસ સુધી સુખ આત્મામાં શોધવા ગયા કે બહાર જ રખડ્યા? જેમ નળમાંથી પાણી ક્યારે આવે? ઉપર ટાંકામાં હોય તો. ટાંકામાં ન હોય તો નળમાંથી પાણી આવે ખરું? તેમ જળ પદાર્થોમાં પોતાનામાં સુખ દુઃખ છે નહીં. પોતે સુખ દુઃખનો અનુભવ કરતા નથી તો એ તમને સુખ આપે ખરા? રેતીના કણિયામાં તેલ છે જ નહીં તો વર્ષો સુધી પી લે પણ તેને તેલ મળે ખરું? એમ જળ વસ્તુઓમાં સુખ નથી તો તેમાંથી સુખ મળે ખરું? વળી સુખ એ એક અનુભવ છે. તે જળમાં નથી તો પણ તેમાંથી સુખ પ્રાપ્ત થાય. આ બધા પોઈન્ટ જળમાં સુખની બુદ્ધિ જે કૂંટાયેલી છે તેને તોડવા માટે છે. વળી આ પોઈન્ટ કાલ્પનિક નથી, રિયલ સત્યો છે. છતાં સુખ મેળવવા બધા ફાફા ક્યાં મારે? આથી સભામાં કોઈ શ્રોતા પૂજ્યશ્રીને કહે છે કે અમને જોઈતું બધું અહીં જ મળે છે, માટે અમે તેની પાછળ દોડીએ છીએ. બસ હવે જે પૂજ્યશ્રી દલીલો આપે છે તે કેશી ગણધરની યાદ અપાવે છે. નાસ્તિક એવા પ્રદેશી રાજાને એક જ દેશનામાં અમુક સમયમાં એવી ધારદાર યુક્તિઓથી કેશી ગણધરે આત્માની માત્ર સાબિતી જ નહીં, સંકિત પમાડી મોક્ષ માર્ગનો પથિક બનાવી દીધો હતો. પૂજ્યશ્રી પણ આપણને આ દુઃખમય સંસારથી બહાર કાઢવા માટે આવી ચોટ લગાડે તેવી યુક્તિ પ્રયુક્તિઓ આપીને પરમ તત્વની પ્રાપ્તિ કરાવવા માંગે છે. આ સંસારમાં ગમે તેવા ભાવતા ભોજન કે સુગંધ કે સંગીત લાવો, તમને જોઈતું મળ્યું નથી ને કદી મળવાનું પણ નથી. ભૌતિક જગતમાં જોઈતું મળી જાય એ ચેલેન્જવાળી વાત છે. દુનિયામાં એવો કોઈ જન્મ્યો નથી કે આ પુરવાર કરી શકે. મર્ત્યલોકના ધન્નાશાલી ભદ્ર જેવાના દેવતાઈ ભોગ લો કે ટોપ લેવલના સર્વાર્થ સિદ્ધના દેવતાના ભોગ લો, પરંતુ 5 ઇન્દ્રિયના ભોગને ભોગવતા મને જોઈતું મળી ગયું આવું કહેનારો કોઈ મળશે જ નહીં. આપણને થાય કે પૂજ્યશ્રી આવું કેમ કહે છે? દાખલા તરીકે મને આજે 10,000 રૂપિયા મળે એવી ઈચ્છા હતી ને મળી ગયા તો જોઈતું મળી ગયું ને. બસ હવે જે મર્મ સમજવાનો છે તે અહીં જ છે. તમારા મન અને કાનને સ્થિર કરશો તો જ આ રહસ્ય ઉકલાશે. તમને 10,000 કરતાં વધારે મળે તો નહીં લો ને, કારણ અંદરમાં વાસના તૃષ્ણાઓ કેટલી છે અને એના હિસાબે સામે ભોગ કેટલા છે. આપણને સરળતાથી સમજાય માટે પૂજ્યશ્રી કહે છે કે એક ધગધગતો તવો હોય, તેને ઠંડો કરવો છે તો કોઈ એક ટીપું પાણી આપીને કહે કે તું ઠંડો કર તો થાય? કે ઘણું પાણી નાખે તો એ છમ થઈને ઉડી જાય? આટલી ગરમીમાં આટલા પાણીથી કંઈ થાય જ નહીં. તેમ તમારામાં તૃષ્ણા કેટલી ને સામે ભોગ કેટલા? વળી શરીરની, ઇન્દ્રિયની, મનની તૃષ્ણા કેટલી? બધી તૃષ્ણા ભેગી કરો પરંતુ એક પણ તૃષ્ણા પૂરેપૂરી શાંત કરી શકાય એવું બન્યું નથી અને બનવાનું નથી. કારણ કે અર્જ અને સેટિસ્ફેક્શનનું ઇમ્બેલેન્સ છે. આને કોઈ ક્યારેય પહોંચી શકે એમ નથી. ચાહે ઇન્દ્ર મહારાજા લો કે ચક્રવર્તીના ભોગ લો, આમાંની કોઈ પણ વ્યક્તિના ભોગથી ધાર્યું સુખ મળ્યું હોય, ઈચ્છાઓ પૂરી થઈ હોય, ધારેલી તૃપ્તિ મળી એવું દુનિયામાં બન્યું નથી. તદ્દન અસત્ય વાત છે.
આજ દિવસ સુધીમાં એવો કોઈ માંધાતા પુણ્યશાળી જન્મ્યો જ નથી કે જોઈતું બધું મળ્યું હોય. ભૌતિક જગતમાં ક્યારેય પણ પૂરેપૂરી તૃપ્તિ થાય તો મોક્ષ અહીં જ હથેળીમાં થઈ ગયો. દૂર જવાની જરૂર શું છે? જો અહીં જ મનગમતું સુખ મળી જાય તો મોક્ષે જવાનું કેમ? તમને ભૌતિક જગતમાં હંમેશ માટે કા દુઃખ અને દુઃખમાં રાહત જ છે. તમને જે 10,000 રૂપિયા મળ્યા એ જોઈતું મળ્યું એટલે તકલીફમાં રાહત થઈ. કારણ કે લાખ અબજ કરોડ મળે તો તમે લેવા તૈયાર જ છો, તો પછી જોઈતું મળ્યું ક્યાંથી કહેવાય? ભૌતિક જગતમાં જે દુઃખમાં રાહત છે તે પણ રિયલમાં ઝીરો નથી થતી, પરંતુ રિલેટિવલી ઝીરો થાય છે. એટલે કે આજે મને જે પિક્ચર જોવું હતું તે જોવા મળી ગયું, તે મારી તૃષ્ણા આજે શાંત થઈ, પૂરેપૂરી શાંત નથી થઈ. માટે દુઃખમાં રાહત રિયલમાં ઝીરો નથી, પરંતુ આજના દિવસના અમુક કલાકોની અપેક્ષા એ છે, માટે તે રિલેટિવલી ઝીરો થઈ. આ સંસારમાં ક્યાંય રિયલમાં કોઈ તૃષ્ણા કે વાસના ઝીરો નથી થતી. અમુક માઇનસ રહેવાના. હા, એવું બની શકે કે વધારે માઇનસમાંથી ઓછું માઇનસ થાય. અર્થાત તમને 10 લાખની ઈચ્છા તૃષ્ણા એ મોટું માઇનસ છે અને સામે 8 લાખ મળ્યા તો માઇનસ થોડું ઓછું થયું. ત્યારે સભામાંથી કોઈ પૂજ્યશ્રીને કહે છે કે અમારે જે ઈચ્છા હોય તે મુજબ ભોગવીએ તો ટેમ્પરરી ઈચ્છા પૂરી થઈ ને? તો જવાબમાં પૂજ્યશ્રી કહે છે કે ટેમ્પરરી પણ ક્યારેય તમારી ઈચ્છા પૂરી થાય તેમ નથી. કારણ તે વખતે જ બીજી સેંકડો હજારો ઈચ્છાઓ અંદરમાં ખતબત્તી હોય છે. પહેલાં તૃષ્ણા જ કેટલી છે! એક જીભમાં જ અવનવા સ્વાદની તૃષ્ણા એટલી બધી છે કે ગમે તેટલા ભોગ ધરો, મોટા મોટા પહાડો જેટલું નૈવેદ્ય ધરી દો તોય આ ઇન્દ્રિય સંતોષ પામે તેવી નથી. દુનિયામાં જેટલા દેવી દેવતા છે તમને ફળ, નૈવેદ્ય, અર્ધ્ય ધરે તોય આ ઇન્દ્રિય રૂપી દેવતા ક્યારેય પણ તૃપ્ત નથી થવાનો અને ઇન્દ્રિયો ભૂખીને ભૂખી ડાન્સ જ રહેવાની. ખરેખર સુખ શું, દુઃખ શું તેની કોઈ ગતાગમ નથી. એના કારણે તમે ભરમાયા કરો છો. ફરી પૂજ્યશ્રી કહે છે કે તવા જેટલી તમારી તૃષ્ણા છે અને એ તૃષ્ણાની આગને બુઝાવવા પાણીના ટીપા જેટલા તમારી પાસે ભોગ છે. હવે આ તૃષ્ણા પુરાય કેવી રીતે? કદી શમવાની નથી. ઇમ્બેલેન્સ ઓફ અર્જ એન્ડ સેટિસ્ફેક્શનને ક્યારેય પણ ઇક્વલ કરો એવું સંસારમાં શક્ય નથી. જ્યાં સંતોષ જ નથી થતો કે નથી થવાનો ત્યાં ઇમ્બેલેન્સ જ રહેવાનું. કરો શું તમે? વળી સભામાંથી કોઈ પૂજ્યશ્રીને કહે છે કે અમે ભાવતા ભોજન ખાઈએ ત્યારે સુખ તો મળે છે, તો તેને શું કહેવું? જવાબમાં પૂજ્યશ્રી કહે છે કે તમને જે ખાવાની ઈચ્છા થઈ તે વિકાર છે, તૃષ્ણા છે. તમે ખાધું એટલે થોડો સંતોષ થાય છે, તે આત્માના મૂળ સ્વભાવને કારણે થાય છે. આખા જગતમાં કોઈને કંઈ પણ સુખ મળે તેમાં આત્માનું મૂળ સ્વરૂપ જ કારણ છે. થોડી પણ તૃપ્તિ થઈ એવું તમને લાગે છે તે આત્મામાંથી આવે છે, તે આત્માનો સ્વભાવ છે. આપણને બધાને જે કોઈ સુખ મળે છે તેનો હેતુ પરમાત્મા છે. એટલે સુપાર્શ્વનાથની સ્તવના કરતા આ જ કહ્યું કે શ્રી સુપાસજીને વંદીએ સુખ સંપત્તિનો હેતુ લલના. દરરોજ આપણે ચૈત્યવંદનમાં પણ બોલીએ છીએ કે સર્વ સંપત્તિ હેતુ. આ બધા જ વિધાનો શેનો નિર્દેશ કરે છે? જીવ માત્રને સર્વ સુખના, સર્વ સંપત્તિના હેતુ પરમાત્મા છે. ટૂંકમાં આ જગતમાં કોઈને સુખ આત્મા વિના મળે નહીં. જેમ આત્મા વિના જ્ઞાન પેદા ન થાય, બહારથી ન આવે, તેમ સુખ પણ આત્મામાંથી જ આવે અને તેમાં આત્માનું મૂળ સ્વરૂપ કારણ છે. ટૂંકમાં આત્માનો સુખ એ મૂળ સ્વભાવ છે, તેથી ખાધું ત્યારે તૃપ્તિ થવાથી સુખ મળ્યું. ભલે અલ્પકાળનું છે, પરંતુ આત્માનો મૂળ સ્વભાવ સુખનો છે, માટે તે સુખ મળ્યું. આ સંસારમાં ભૌતિક જગતમાં જે જોઈએ તે નથી મળતું, છતાંય જે અને જેટલું જેવું જેટલા કાળનું સુખ મળે છે તે આત્મા થકી મળે છે. આ નગ્ન સત્ય છે.
જો આપણે પરમ તત્વ સુધી પહોંચવું હોય તો પહેલા આત્મતત્વને ઓળખવું પડે, શ્રદ્ધા કરવી પડે, પછી વિશ્વાસરૂપ શ્રદ્ધામાંથી સમજણરૂપ શ્રદ્ધા લાવી છેલ્લે અનુભૂતિવાળી શ્રદ્ધામાં જવું પડે. બસ આ અનુભૂતિવાળી શ્રદ્ધા લાવવા પ્રદેશી રાજાની જેમ ગીતાર્થ ગુરુ ભગવંતની વાણીમાં ભીંજાવા જવું પડે.